टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો મહેસાણાના દેલા વસાહતમાં પાકા રસ્તાનો સદંતર અભાવ જોવા મળ્યો અને કાદવ કીચડ વચ્ચે બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ કાદવ ખૂંદવા માટે મજબૂર બન્યા છે। રસ્તાના અભાવે વિદ્યાર્થીઓની સંખ્યા અડધી થઈ હોવાનો શિક્ષકનો આક્ષેપ છે। રસ્તા પર ભરાતા ગટરના પાણી વચ્ચે પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચે છે, જેના કારણે બાળકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। શિક્ષકોનું કહેવું છે કે કાચા રસ્તા અને પાણી ભરાવાને કારણે બાળકો શાળાએ આવતા નથી। તાત્કાલિક પાકો રોડ બનાવવાની માંગ ઉઠી છે। ગંદકી ફેલાઈ રહી છે તો બાળકો અહીંયા બીમાર પડે એવું પણ જોખમ છે અને અહીંયાથી અમારા બાળકો 60 જેટલા બાળકો બીજી સ્કૂલોમાં મહેસાણાની અંદર ભણવા જાય છે તો એમને પણ જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે। મેં નગરપાલિકામાં રજૂઆત કરી હતી તો સાહેબે મોટું થોડું જે એમનાથી થાય એ કામ કરાવ્યું, પણ અહીંયા ફરીથી વરસાદ ફૂલ આવવાથી અત્યારે હાલ બિલકુલ રસ્તો બંધ થઈ ગયો છે અને અમારા બાળકોને ભવિષ્યની અંદર ખૂબ જ નુકસાન થાય એવું મને લાગી રહ્યું છે કે અમે શું નાના બાળકો પહેલા ધોરણના આંગણવાડીના એવા નાના બાળકો એ પણ પાણીમાં ગંદવેડામાં થઈને આવે છે તો એમની પોતાની તંદુરસ્તીનું શું? એ બાળકો આવે છે બીમાર પડશે એની કોણ જવાબદારી લેશે? અમે પણ 6 કિલોમીટર 1.5 કિલોમીટરથી ચાલતા અહીંયા આવીએ છીએ। કોઈ સાધન પણ આવતું નથી, કોઈ બાઇક લઈને આવે તો વચ્ચે જ આવે છે, કોઈ રિક્ષા પણ અહીંયા આવતી નથી। બાળકો અહીંયાથી કેટલાક બાળકો બીજી સ્કૂલોમાં ભણવા માટે જાય છે તો એ પણ જઈ શકતા નથી। હાલ રજાઓ મૂકીને અમુક બાળકો ઘરે બેસી રહે છે, કોઈ 2 કિલોમીટર ચાલતા જાય છે। હા, છોકરીઓ મોટી હોય એ કઈ રીતે ચાલતી જઈ શકે? મહેસાણા મહાનગરપાલિકાની બેદરકારી ગણો કે પછી તંત્રનો વાંક કે પછી તંત્રની ભૂલ, પણ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દ્રશ્યો જોઈને આપ ચોંકી જશો। હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મહેસાણા દેલા વસાહતમાં આવેલી શાળાના છે કે આ શાળા સુધી વિદ્યાર્થીઓને પહોંચવા માટે રોજ ગટરના પાણીમાં થઈને પસાર થવું પડે છે। સવાલ વિદ્યાર્થીઓના આરોગ્યનો છે, કારણ કે તેમને રોજ ગટરના અને દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે। એ જ રીતે આ જે દેલા વસાહત છે ત્યાં લગભગ 3000 કરતાં વધુ લોકો વસવાટ કરે છે અને તેમ જે આ લોકો છે તે પણ આ જ પાણીમાંથી પોતાના ઘર સુધી જાય છે। ત્યારે શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે અહીં વસતા લોકોના આરોગ્ય સામે પણ મોટો સવાલ ઊભો થયો છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો કે અહીંના જે આ સ્થાનિક લોકો છે, તો બીજી તરફ આ જે શાળા છે એ શાળા હું આપને બતાવી રહ્યો છું। શાળા આપ જોઈ શકો છો કે આ દેલા વસાહતની શાળા છે અને આ શાળા સુધી પહોંચવાના માર્ગ ઉપર ગટરના પાણી ફરી વળ્યા છે અને જે વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે આ વિદ્યાર્થીઓ જે આવે છે સ્કૂલમાં એ આ પ્રકારે ગટરના પાણીમાં થઈને સ્કૂલ સુધી પહોંચે છે અને જેને કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે મોટો સવાલ ઊભો થયો છે। જોકે આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર શાળાના શિક્ષકોની વાત સાંભળવા માટે તૈયાર નથી અને તેને કારણે પરિસ્થિતિમાં કોઈ સુધાર ના આવતો આ પ્રકારે વિદ્યાર્થીઓ રોજ ગટરના પાણીમાંથી સ્કૂલ સુધી જાય છે। ત્યારે હવે આ વિદ્યાર્થીઓને આ સમસ્યામાંથી કોણ મુક્તિ અપાવશે તે એક મોટો સવાલ છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।